માર્કના શુભ સંદેશમાંથી પાઠ 5મો અધ્યાય કડી 1-43 શૈતાનના રાજ્યનો અંત. આમ ઈસુ અને તેમના શિષ્યો સરોવરને સામે કાંઠે ગેરસાનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા. ઈસુ હોડીમાંથી ઉતર્યા કે તરત જ એક અબદૂત વળગેલા માણસને કબ્રસ્તાનમાંથી નીકળી તેમની સામે આવ્યો. તે કબ્રસ્તાનમાં જ રહેતો હતો અને હવે તો કોઈ તેને સાંકળથી પણ બાંધી નહોતું શકતું. તેને ઘણીવાર બેડીઓ પહેરાવી સાંકળે બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળના ટુકડા કરી નાખતો અને બેડીઓ તોડી નાખતો. કોઈની તાકાત નહોતી કે તેને કબજે રાખે. રાતને દાડો કબરોમાં અને ડુંગરોમાં તે સતત બૂમ બરાડા પાડ્યા કરતો હતો અને પથ્થરાથી પોતાને ઘા કરતો હતો. તેણે ઈસુને દૂરથી જોયા એટલે દોડતા આવીને પગે પડીને મોટેથી કહ્યું, હે પરાત્પર ઈશ્વરના પુત્ર ઈસુ, તારે ને મારે શું છે? હું ઈશ્વરની આણ દઈને કહું છું કે મને રીબાવીશ નહીં. કારણ ઈસુએ તેને જ કહ્યું જ હતું કે ઓ અશુદ્ધ આત્મા, એ માણસમાંથી બહાર નીકળ. ઈસુએ તેને પૂછ્યું, તારું નામ શું છે? ત્યારે તેણે કહ્યું, મારું નામ તો લશ્કર છે, કારણ અમે ઘણા છીએ. અને તેણે ઈસુને કરગરીને વિનંતી કરી કે અમને આ દેશમાંથી કાઢી ન મૂકીશ. ડુંગર પાસે ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું. અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી કે અમને એ ભૂંડોમાં મોકલી દે, એટલે અમે તેમનામાં દાખલ થઈ જઈએ. ઈસુએ રજા આપી એટલે અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં દાખલ થઈ ગઈ અને લગભગ 2000નું એ ટોળું ભેખડ ઉપરથી ધસમસતું સરોવરમાં ધસી ગયું અને ડૂબી મર્યું. ભૂંડોને ચરાવનારાઓ ભાગી ગયા અને તેમણે શહેરમાં અને ગામડાઓમાં વાત ફેલાવી દીધી. એટલે લોકો શું થયું છે તે જોવા દોડી આવ્યા. ઈસુની પાસે આવ્યા ત્યારે જેને અબદૂતોનું લશ્કર વળગ્યું હતું તે માણસને કપડાં પહેરીને સ્વસ્થ ચિત્તે બેઠેલો જોઈ તેઓ ભયભીત થઈ ગયા. નજરે જોનાર માણસોએ તેમને અબદૂતગ્રસ્ત માણસનું શું થયું અને ભૂંડોની શી દશા થઈ તે બધું કહી સંભળાવ્યું. એટલે તે લોકો ઈસુને વિનંતી કરવા લાગ્યા કે અમારી હદમાંથી ચાલ્યા જાઓ. ઈસુ હોડીમાં બેસવા જતા હતા ત્યાં જેને પહેલાં વળગાડ હતો તે માણસ તેમને વિનંતી કરી કે મને આપની સાથે રહેવા દો. પણ ઈસુએ તેને રજા ન આપતા કહ્યું, તારા ઘેર તારા સગાવાલા પાસે જા અને તારા ઉપર દયા લાવીને પ્રભુએ તારા માટે શું કર્યું છે તેમની તેને જાણ કર. તે માણસ ચાલ્યો ગયો અને ઈસુને પોતાના માટે જે જે કર્યું છે તેની વાત 10 નગર પ્રદેશમાં ફેલાવા લાગ્યો. લોકો બધા અચંબો પામ્યા. શ્રદ્ધાનો વિષય. ઈસુ હોડીમાં બેસીને પાછા સામે કાંઠે પહોંચ્યા કે તેમની ફરતી લોકોનું મોટું ટોળું ફરી વળ્યું. તેઓ હજી સરોવર પાસે જ હતા ત્યાં જ એક યાઈર નામનો સભાગૃહનો એક અધ્યક્ષ આવ્યો અને ઈસુને જોતા વેત તેમને પગે પડી કરગરીને કહેવા લાગ્યો, મારી છોકરીની છેલ્લી ઘડી છે. આપ આવીને તેના ઉપર હાથ મૂકો જેથી તે સાજી થાય અને જીવવા પામે. એટલે ઈસુ તેની સાથે ગયા અને લોકોનું ટોળું પણ તેમની ઉપર પડાપડી કરતું તેમની સાથે ગયું. એ ટોળામાં એક બાઈ હતી. તેને 12 વર્ષથી રક્તસ્રાવ થતો હતો. અનેક વૈદ્યો પાસે જઈને તેણે ઘણું સહન કર્યું હતું અને પોતાનું જે કંઈ હતું તે બધું ખલાસ કરી નાખ્યું હતું. છતાં તેને કશો ફાયદો થયો નહોતો, બલકે બગાડો થયો હતો. ઈસુ વિશેની વાતો સાંભળીને ભીડમાંથી પાછળથી આવીને તેણે ઈસુના જબ્બાને સ્પર્શ કર્યો. તેના મનમાં એમ કે હું એમના જબ્બાને સ્પર્શ અડું તો સાજી થઈ જાઉં. અને તે જ ક્ષણે તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને તેને લાગ્યું કે દર્દ મટી ગયું છે. તે ક્ષણે પોતાનામાંથી શક્તિ બહાર ગઈ છે એમ અંતરથી સમજી જઈને ઈસુએ ભીડમાં પાછળ ફરીને પૂછ્યું, મારા જબ્બાને કોણ અડ્યું? તેમના શિષ્યોએ કહ્યું, આપ જુઓ જ છો કે લોકો આપના ઉપર પડાપડી કરે છે, છતાં આપ પૂછો છો કે મને કોણ અડ્યું? છતાં ઈસુ તો કોણ અડ્યું તે જોવા માટે ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા. એ બાઈ પોતાને શું થયું છે તે જાણતી હતી, એટલે તેણે ભયથી થરથરતા આવીને ઈસુને પગે પડીને બધી સાચી વાત જણાવી દીધી. ઈસુએ તેને કહ્યું, બેટા, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. સુખે જા અને તારા દર્દથી મુક્ત રહે. હજી ઈસુ બોલતા હતા ત્યાં જ સભાગૃહના અધ્યક્ષને ઘેરથી માણસોએ આવીને સંદેશો આપ્યો, તમારી છોકરી તો મરી ગઈ, હવે ગુરુજીને શું કરવા તસદી આપો છો? આ સંદેશો કહેતા હતા તે સાંભળીને સભાગૃહના અધ્યક્ષને ઈસુએ કહ્યું, ગભરાઈશ નહીં, તું તારે શ્રદ્ધા રાખ. પછી તેમણે પિત્તર, યાકોબ અને યાકોબના ભાઈ યોહાન સિવાય સૌને પોતાની સાથે આવવાની મના કરી. તેઓ સભાગૃહના અધ્યક્ષને ત્યાં આવીને જુએ છે તો ત્યાં ભારે ઘોંઘાટ મચ્યો હતો અને માણસો રોતા કકડતા હતા. એટલે તેમણે અંદર જઈને તે લોકોને કહ્યું, તમે ઘોંઘાટ અને રોકકકડ શા માટે કરો છો? છોકરી મરી નથી ગઈ, ઊંઘે છે.
પણ લોકોએ તેમને હસી કાઢ્યા. પરંતુ ઈસુએ તો બધાને બહાર કાઢી મૂક્યા. પછી છોકરીના મા બાપને અને પોતાના સાથીઓને લઈને છોકરી જ્યાં સૂતી હતી ત્યાં ગયા. છોકરીનો હાથ પકડીને તેમણે તેને કહ્યું, ટલીથા કુમ, જેનો અર્થ એવો થાય છે કે બેટા, મારી આજ્ઞા છે કે ઊઠ. તરત જ છોકરી ઉઠીને ફરવા લાગી. તેને 12 વર્ષ થયા હતા. આ જોઈને લોકો તો આશ્ચર્યથી આભાસ થઈ ગયા. પણ ઈસુએ તેમને કડક આજ્ઞા ફરમાવી કે કોઈને આની જાણ ન થવી જોઈએ અને કહ્યું, છોકરીને કંઈ ખાવાનું આપો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.